આપણે આવી ઘટનાઓમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. પેલા નવનીતભાઈનો બનાવ હતો, હવે આમાં જાય એટલે આવી ઘટનાઓને લાંબી લાંબી ખેંચવામાં આવીએ છીએ ને આપણે અક્કલ મઠા, મને તો એવું લાગે. બરાબર, કોના વખાણ કરવા એમ? જ્યાં લડવાનું છે ત્યાં નથી લડવું, અને હોશિયારીની માં ફાડીને જે લડે છે એની સામે લડવા તમારે આવવું છે. તો આ ગુજરાત કોઈ બાપનું થોડુંક છે, મજા આવે ભરતી થાય છે. તમે ટેક ચૂકો છો, તમે સૌથી વધારે મત આપો છો, છતાં જો આપણે અન્યાય સહન કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી સ્વીકારી લીધી આવું સાબિત થાય છે. વિરોધ પક્ષ અવાજ નથી ઉઠાવતો, સત્તા પક્ષ અન્યાય કરે છે, તો આપણે કરવાનું શું? ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ હલ્લે મારે જાય ભાઈ પાર્ટીને શું લેવા દેવા છે? આપણે 1 2 3 શું લેવા દેવા ભાઈ? આપણે ઓબીસી સમાજ એક નથી. રાજકીય પાર્ટી સાથે જે લોકો જોડાયેલા છે તેઓ સમાજ માટે કામ નથી કરી રહ્યા, અને એટલા માટે નોકરી હોય કે પછી આયોગ, તેમાં સરકાર ઓબીસી સમાજ એમાંય કોળી સમાજને કાઢતી નથી. આ આરોપ લગાવ્યો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ. તેઓએ સરકાર ઉપર તો ગંભીર સવાલ ઉઠાવ્યા છે, પણ સમાજના જે રાજનીતિક નેતાઓ છે તેમને પણ આડે હાથો લીધા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ કયા પોલિટિકલ લીડર્સને શું કહ્યું છે અને સરકારને શું કહ્યું છે. જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને. ખાસ આજે એવા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છે જ્યાં આપણા સમાજની દ્રષ્ટિ પહોંચતી નથી, જ્યાં આ સમાજને મોટામાં મોટું નુકસાન જાય છે તે બાબતે કોઈની નજર જતી નથી. હર હંમેશા તે મુદ્દા માટે અમે અવાજ ઉઠાવતા રહ્યા છીએ અને આગળ પણ ઉઠાવશું. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. હાલ અમે જઈ રહ્યા છીએ ધરતીબેનના ન્યાય માટે તારાપુર તાલુકાના એક ગામમાં. હાલ આજની 9:30 વાગ્યાની અમારી સભા છે, તો ત્યાં અમે જઈ રહ્યા છીએ. પણ ખાસ લાઈવ થવાનું કારણ એ છે કે શિક્ષણની વાતો આપણે કરીએ છીએ. શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, શિક્ષણ હોય તો સમાજમાં પરિવર્તન થાય. પણ જે મહત્વની જીપીએસસી 1 અને 2ની જે નોકરીઓ છે તેમાં આપણને જે અન્યાય થાય છે તે બાજુ કોઈની દૃષ્ટિ જ નથી જાતી. ખરેખર જ્યાં અવાજ આપણે ઉઠાવવો જોઈએ, ખરેખર આપણી જ્યાં મૂળભૂત સમસ્યાઓ છે એન કેન પ્રકારે ષડયંત્ર કરીને સત્તાના જોરે સત્તા ઉપર કબજો કરીને ચોક્કસ સમુદાયના લોકોને જ્યારે ક્લાસ 1 અને 2 અધિકારીઓ બનાવવામાં આવે છે અને આ જ નોકરીઓમાં આપણે કઈ રીતે અન્યાય થાય છે તે બાબતે ચર્ચા કરવાની છે. પછી આપણે એમ કહીએ કે આપણા સમાજના યુવાનો યુવતીઓ માત્ર ને માત્ર ક્લાસ 3 અને 4માં જ નોકરી કરે છે અને પછી તેને જ્ઞાતિવાદનો ભોગ થવું પડે છે. આવી ઘણી બધી બાબતો ખાસ કરીને જે ગવર્મેન્ટ નોકરી કરતા છે આપણા સમાજના યુવાનો યુવતીઓ તે ખરેખર જાતિવાદનો ભોગ બનતા હશે. અને તેનું મૂળ કારણ એ છે કે જે જગ્યાએ આપણે અન્યાય થાય છે તે બાબતે આપણી દ્રષ્ટિ જતી નથી અને સમાજને પણ આપણે વાસ્તવિક રીતે આપણે જાગૃત કરી શકતા નથી. ઘણા મિત્રો લાઈવમાં આવી ગયા છે તો આપણે ચર્ચા કરીએ કે તારીખ 19/3/2025નું રિઝલ્ટ છે જીપીએસસીનું. બરાબર, કુલ 102 જગ્યા માટેનું આ રિઝલ્ટ છે. બરાબર, તેમાં ઇન્ટરવ્યૂ માટે જે બોલાવવામાં આવ્યા છે, બરાબર, તો 102 સીટો છે એટલે 70% લેખે આપણા 27 કેન્ડિડેટો ખરેખર નોકરીમાં લેવા જોઈએ. પણ ઇન્ટરવ્યૂમાં જે બોલાવવામાં આવ્યા છે તેની હું વાત કરું, તેમાં ઈડબ્લ્યુએસના 241 કેન્ડિડેટ બોલાવ્યા. કેટલા? મૌખિક ઇન્ટરવ્યૂ માટે, લેખિત એક્ઝામ આપી દીધી ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યૂમાં 241 લોકોને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. એનો મતલબ એ કે 3 ગણા ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા, જ્યારે એની સરખામણીમાં
ઓબીસીના માત્ર ને માત્ર 191 ઉમેદવારોને બોલાવવા આવ્યા. કેટલા? 191 ઉમેદવારો બોલાવવામાં આવ્યા. અને એમાં તમે જે પાસ થવાની જે તમે ટકાવારી જો તો જેનું 10% આરક્ષણ છે ઈડબ્લ્યુએસનું, તો એમાં 33%નું સિલેક્શન થયું. કેટલું? 102 સીટમાંથી 22 સીટો ઈડબ્લ્યુએસ વાળાને ફાળવવામાં આવી, એટલે કે 10%થી વધીને 33% સિલેક્શન એનું થયું. જ્યારે ઓબીસીનું બરાબર માત્ર 26%નું સિલેક્શન થયું છે, જ્યારે ઈડબ્લ્યુએસનું 2 ગણું 22% સિલેક્શન થઈ ગયું છે. હવે હું તમને એ કહું કે ઓબીસીના જે ઉમેદવારો હતા આ એક્ઝામ આપવામાં, જે ઓબીસીના ઉમેદવારો હતા અને લેખિતમાં જે માર્ક આવેલા છે બરાબર, એને એવરેજ તમે જોવો ને તો 404. લેખિતમાં ઓબીસી સમાજના જે પણ ઉમેદવારો છે સૌથી વધારે લેખિતમાં માર્ક આવેલા છે, એની એવરેજ તમે કાઢો તો 404 માર્ક છે. જ્યારે એમની સરખામણીમાં ઈડબ્લ્યુએસ વાળાને માત્ર 387ની એવરેજ છે લેખિતમાં, અને જનરલનું તમે જોવા જાઓ તો 383. લેખિતની વાત કરું છું. હવે જ્યારે ઇન્ટરવ્યુમાં ગુણ આપવાનો વારો આવ્યો, તો ઓબીસી સમાજના ઉમેદવારોને કેટલા ગુણ આપવામાં આવ્યા ખબર? સરેરાશ ખાલી 59.90. કેટલા? 59.90. જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુમાં 75 ગુણ આપવામાં આવ્યા. 75.18 ગુણ. કેટલા ગુણનો તફાવત? 15. આવું સરેરાશ જનરલ વાત કરું છું, સરેરાશ માર્કની વાત કરું બરાબર. એટલે 15% માર્ક ઈડબ્લ્યુએસ વાળાને વધારે આપવામાં આવ્યા, અને 10%ની જગ્યાએ એમની 20% બરાબર સિલેક્શન કરવામાં આવ્યું. જ્યારે ઓબીસીનું 27%ની જગ્યાએ તમારું માત્ર 26% સિલેક્શન કરવામાં આવ્યું. હવે આ છે ગૌણ સેવા આયોગ પસંદગીની જે સિલેક્શન કમિટી છે, જીપીએસસીની જે મૌખિક એક્ઝામ લેવામાં આવે છે, એમાં જે આ ષડયંત્રો થાય છે બરાબર. ચોક્કસ જ્ઞાતિવાદી વાત કરી, આહિર, ભરવાડ, રબારી, હોય, હુતાર, મિસ્ત્રી, પ્રજાપતિ, ચૌધરી, ઓબી સમાજમાં 146 જ્ઞાતિઓ આવે છે. આ બધાને કઈ રીતે ક્લાસ 1 અને 2 અધિકારીમાં કાપવા, જીપીએસસીમાં કઈ રીતે આ લોકોને પાછળ ધકેલવા, આ મોટામાં મોટું ષડયંત્ર છે. આપણું ધ્યાન ત્યાંથી ભટકે તેના માટેના આ બધા ષડયંત્ર છે. એટલે જ આ તારાપુર જે આણંદ જે બનાવ બન્યો છે એની ઘટનાને પણ લાંબુ ખેંચવાનું કામ આ સરકાર કરી રહી છે. કેમ કે આપણે એમાં લઈને રાખીએ તો આ નોકરીઓ તમારી ખાઈ જાય. આપણે આવી ઘટનાઓમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. પેલા નવનીતભાઈનો બનાવ હતો, હવે આમાં જાય બરાબર. નવનીતભાઈનો બનાવ હતો તો આ બધી જે પોલીસ એક્ઝામો હતી બરાબર એ બધી વહી ગઈ. આપણે બરાડા નાખ્યા રાખ્યા, દોડના માર્ક કાઢી નાખ્યા, તા ષડયંત્રો કરી નાખ્યા. ગઈ એક્ઝામમાં ઊંચાઈમાં બધા સિલેક્ટ થઈ ગયા હતા, અને આ જગ્યાએ આ ખેલે ઊંચાઈમાં ઘણા બધાને કાઢી નાખ્યા. જ્યાં અન્યાય થાય છે ત્યાં તમારું ધ્યાન કેન્દ્રિત ના થાય બરાબર. એટલે આવી ઘટનાઓને લાંબી ખેંચવામાં આવીએ છીએ, ને આપણે અક્કલ મઠા મને તો એવું લાગે બરાબર. કોના વખાણ કરવા? એમ જ્યાં લડવાનું છે ત્યાં નથી લડવું, અને હોશિયારીની માં ફાડીને જે લડે છે એની સામે લડવા તમારે આવવું છે. જેને આ હક અધિકારો માટે જે અન્ય અત્યાચારો થાય છે તેના માટે ઓબીસી એસસી એસટી સમાજના જે પણ ધારાસભ્યોને, જે સાંસદોને આપણે મોકલ્યા છીએ રાજનીતિમાં આગળ મોકલ્યા છે, તે તો કોઈ અવાજ ઉઠાવવાનું છે નહીં. શિક્ષકોની નોકરી ગઈ તો એમાં હિતાઈમાંથી 15% ભરતી કરી, 16% ભરતી કરી, 17% ભરતી કરી. તો આ ગુજરાત કોઈના બાપનું થોડુંક છે? મજા આવે એમ ભરતી થાય છે. તમે ટેક્સ ચૂકવો છો, તમે સૌથી વધારે મત આપો છો, છતાં જો આપણે અન્યાય સહન કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક ગુલામી સ્વીકારી લીધી આવું સાબિત થાય છે. જાગો. 90% સમાજને રાજકીય પક્ષો હારે કાંઈ લેવા દેવા નથી. સવારે ઉઠીને પક્ષોના બરાબર સભાઓમાં જવું, એના પાથરો જણા માય મારવે એના રાજકીય પક્ષોને ભાઈ શું લેવા દેવા છે? વિરોધ પક્ષ અવાજ નથી ઉઠાવતો, સત્તા પક્ષ અન્યાય કરે છે, તો આપણે કરવાનું શું?
બે હાથ જોડીને વિનંતી કરું છું સમાજને, 90% સમાજને રાજકીય પક્ષો હારે કાંઈ લેવા દેવા નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હલ્લે મારે જાય ભાઈ પાર્ટીને, શું લેવા દેવા છે આપણે? 1-2-3 પક્ષો હારે શું લેવા દેવા ભાઈ આપણે? ખુલ્લે આમ વિરોધ પક્ષ આપણા માટે ન્યાયની ભીખ નથી માંગતો, આપણા માટે લડતું નથી, બરાબર? તો વિરોધ પક્ષનું શું કામ છે? ખુલ્લે આમ ન કર્યું તો ખવાય છે. ગામની સ્કૂલોને તાળા મારી દીધા, એટલી ભરતી થાય છે, બધામાં 57%, 15%, 14% અને 17% આવી ભરતી કરે, જ્યારે ઈડબ્લ્યુએસની 20% ભરતી કરે, ક્યાંક 33% ખાલી દે છે ભરતી. તો આ તો દેખીતો અન્યાય છે. બજેટ જો બરાબર, તો બજેટમાં કઈ કોઈ જાતનો ભોજ્યો ભાઈ આપણો ભાવ પૂછતું નથી. આજે વિડીયો વાયરલ થયો, ઠાકોર અને કોળી વિકાસ 500 કરોડની ફાળવણી કરવામાં આવે, બરાબર? તોય ઓલા કોઈ સાંભળવા માટે તૈયાર નથી. સેવાના 500 કરોડ ભાઈ, 35% કોળી ઠાકોરની વસ્તી છે. 500 કરોડમાં તમારે એટલી જ માંગણી કરે, વસ્તી પ્રમાણે કરો ને માંગણી. ઓલા 10% છે, લઈ જાય છે 1000 કરોડ. અત્યાર સુધીમાં 2000 કરોડ લઈ ગયા છે. હોસ્પિટલ બનાવવા માટે જગ્યા, શિક્ષણ ધામ બનાવવા માટે જગ્યા. એટલે આપણે શું કરવાનું? માત્ર ભીખ માગવાની? દેખીતો અન્યાય છે, ખુલ્લે આમ અન્યાય થાય છે, ખુલ્લે આમ જાતિવાદ થાય છે. છતાં જો આપણે બોલવામાં અચકાતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણો વાક કહેવાય, ક્યાંક ને ક્યાંક આપણો વાક કહેવાય. આપણે બોલી નથી શકતા, લડી નથી શકતા, બરાબર? અને બોલે છે ને બોલવા નથી દેતા, એના ટાંટિયા ખેંચવાના. મને તો એવું લાગે કે પક્ષો વાળાએ કઈક પૈસા દઈને ઉભા કર્યા હોય કે ભાઈ ચિરાગભાઈ સાચું બોલે છે, એટલે ચિરાગભાઈ ટીમને પાડો કે જવા જોઈએ નહીં. એટલે ખરેખર વિરોધીઓને કહેવા માંગુ કે ભાઈ તમે અમારા ભાઈઓ જ છો, અમારા દુશ્મન નથી. લડવાનું બીજી જગ્યાએ છે, તમે ખોટી જગ્યાએ ભાઠે ભરાવજો. લડવાનું આપણે દુશ્મનો સામે છે, તમે ભાઈઓ સામે બાયો ચડાવીને કઈ ફાયદો નથી, બરાબર? ઓલા લોકો સત્તામાં 20,000, 25,000, 50,000 કરોડ પોતાના સમુદાય માટે એન કે પ્રકાર વાપરતા હોય, વાપરી નાખે છે. તો ન્યા લડવાનું છે, ન્યા, બરાબર? ચિરાગભાઈ કે ચિરાગભાઈની સાથે જે લોકો નીકળ્યા છે એની સામે બાયો ચડાવવાની નથી, બરાબર? અમારામાં તો જ્યાં લગી જીવ છે ત્યાં લગી આ સમાજમાં જન્મ લીધો છે, એટલે અમે તો સમાજ માટે નકટા થઈ ગયા છીએ એમ તમે કહો તોય ઘણું છે. એટલે સમાજ માટે તો હંમેશા અવાજ ઉઠાવતા રહીશું, અને અમે કઈ હાર માનવાના નથી. કદાચ ગમે એટલા દુશ્મનો આવે, અમે કઈ માનસિક રીતે થાકવાના નથી. કે જે લક્ષ્ય સાથે અમે આગળ નીકળ્યા છે, શાસક સમાજનું નિર્માણ, એ જ્યાં લગી લક્ષ્ય હાસિલ નહીં થાય ત્યાં લગી આ જ પ્રકારે, આ જ રીતે કામગીરી અમારી કન્ટિન્યુ ચાલુ રહેશે. એમાં કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. હજી કહું છું, 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, દુશ્મનોને ઘૂંટણીએ પાડી દે, બરાબર? આ તાકાત આ સમાજમાં પડેલી છે. તમારી ક્લાસ 1 અને 2 અધિકારીની નોકરી, ગૌણ સેવા આયોગ પસંદગીમાં અમુક ચોક્કસ જ્ઞાતિવાદી લોકો બેઠા છે, બરાબર? મૌખિક ઇન્ટરવ્યુમાં 3 ગણા બોલાવવામાં આવે છે ઈડબ્લ્યુએસ વાળાને, બરાબર? ભરતી તમે જોઈ લો, 10%ની જગ્યાએ 22%ની ભરતી આ લોકો કરે છે, છતાં તમે બોલવા માટે કોઈ રાજી નથી. કેમ ગૌણ સેવા આયોગ પસંદગીમાં ઓબીસી, એસસી, એસટી સમાજના દીકરાને સિલેક્શન કમિટીમાં નથી લેતા? નહીં લે, એને ખબર છે કે અહીંયા જ્ઞાતિવાદી વાત કરી, અમે અમારા લોકોને સિલેક્શન કરી નાખશું. આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, પ્રજાપતિ, દેવી પૂજક, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને અહીંયા ઇન્ટરવ્યુમાં, મૌખિક એક્ઝામમાં ઓછા માર્ક આપી એને કાઢી નાખવા, બરાબર? જો આ લોકો આવશે સિલેક્શન કમિટીમાં તો આ અન્ય આપણે કરી શકશું નહીં. એટલે જાગો, જ્યાં અવાજ ઉઠાવવાની જરૂર છે ને ત્યાં અવાજ ઉઠાવો, બરાબર? જ્યાં બાયું ચડાવવાનો એટલો બધો શોખ હોય, લડવાનો એટલો બધો જુસ્સો આમ જોમ ચડી જતું હોય, તો દુશ્મનો સામે લડો, ભાઈઓ સાથે નહીં. બસ વધારે વાત નથી કરવી. તારાપુર તાલુકાની આજુબાજુના ગામના જે પણ મિત્રો હોય તો અમે હમણાં 9:15 વાગે વલ્લી ગામ છે ત્યાં સ્વ ધરતીબેન અને સ્વ આરતીબેનના ન્યાય માટે, બરાબર, અમે એક સભાનું આયોજન કરેલું છે, તો અમે ત્યાં પણ પહોંચવાના છીએ. તો આજુબાજુ વિસ્તારના જે પણ
મિત્રો હોય તો ત્યાં આવો, બરાબર. તો સાથે મળીએ અને ન્યાય માટેની આપણે લડતરીએ. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન. ચિરાગ ઝાલાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.